हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम। ओम शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्ति। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र पहला। ईशावास्य इदगुं सर्वम् यत्किञ्चित् जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्यचिद्धनम्। बीजो मंत्र। कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् शतगुं समाः जिजीविषेत् शतगुं समाः जिजीविषेत् शतगुं समाः एवं त्वयि नान्येथ
इतो अस्ति एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे। પહેલા મંત્રનું ભાષ્ય. આત્મા વા ઇદમ 15મા પાના પર છેલ્લે. आत्मा व इदं सर्वमिति ईश्वर भावनया सर्वं त्यक्तमतः आत्मनः एव इदं सर्वम् आत्मा एव च सर्वम् अतः मिथ्या विषयम् गृधीमाकार्षि इत्यर्थः। कस्य स्विद् धनम माकार्षि. કોનું ધન છે? જો આ વિચાર. ધન એટલે સંપત્તિ. આ સંપત્તિ કોની છે? આક્ષેપાર્થ શંકરાચાર્યજી કહે છે. આવો આક્ષેપ કરીને આપણને ખરેખર શું કહેવામાં આવી રહ્યું છે? કોઈની સંપત્તિ છે જ નહીં. આપણે એમ કહીએ છીએ કે આ ધન મારું છે. હું એટલે હંમેશા કહું આ બધું વન વે ટ્રાફિક જેવું છે. તમે એમ કહો છો ધન મારું છે, તમે એમ કહો છો આ ઘર મારું છે, પણ ક્યારેય ઘરે એવું કીધું તું મારો છે? ધન એવું કહે છે કે હું આ વ્યક્તિનો છું. તમારા ખિસ્સામાંથી 5 રૂપિયાનો સિક્કો પડે તો પેલો સિક્કો બૂમ નહીં મારે, ભાઈ મને લઈ જા. અને બીજો ઉંચકે તો એવું કહે નહીં કે હું પેલા ભાઈનો છું. જો વિચાર. એટલે ગઈકાલે કીધું એમ પેલું ઓનરશિપ જે છે, માલિકી પણ આપણને જે દુઃખી કરી રહ્યું છે એ શું છે? ઘર ચલાવવું આપણને દુઃખી નથી કરતું, પણ પેલું માલિકી પણ જે છે એ આપણને દુઃખી કરે છે. જો વિચાર. એટલા માટે હંમેશા હું કહું કે કોઈના છોકરાને કઈ થાય ને તો આપણને કઈ વાંધો નથી, પણ મારા છોકરાને થયું શું છે? વિચાર. તો એ જે મમતા છે એ માલિકીપણાની જે ભાવના, જો બાળકો સાથે આ માલિકીપણી રાખવાની જ નહીં. આ સમજજો હકીકત. માતા પિતા તો નિમિત્ત છે, માતા પિતા ફક્ત નિમિત્ત છે. બાળકો કેવા પ્રકારથી ઉછેરવામાં આવે એ આપણી જવાબદારી, પણ બાળકો કેવા થાય એ જવાબદારી આપણી છે. દરેક પોતાના સંસ્કાર લઈને આવ્યા જ છે. એ પણ એક સ્વતંત્ર જીવ છે. જો સમજો, શાસ્ત્ર આપણે સ્પષ્ટપણે કહે છે કે એ પણ એક સ્વતંત્ર જીવ છે. એના પણ પૂર્વજન્મના સંસ્કાર છે, એનું પણ પ્રારબ્ધ છે. એ પ્રારબ્ધ લઈને જ આવ્યા હોય. આપણે ત્યાં આવ્યા એટલે આપણું થઈ નહીં જાય. બાળકોમાં પેલી માલિકીપણીની જે ભાવના હોય એટલે જ પછી આ બાળકો ગુસ્સે થતા હોય માતા પિતા પર. જો અને એમાં લગ્ન થાય પછી તો શું છે? એને એક સ્વતંત્ર જીવન જીવવા દેવાનું. હું કહું એમ જ ખાવાનું, હું કહું એમ જ. એનો અર્થ શું થયો? આ બધું માલિકીપણું. જો સમજો, હંમેશા આ માલિકીપણું આપણને દુઃખી કરે છે. અને એટલે શું કહે છે? કશ્ય સ્વિદ્ધનમ મા ગૃધિકાર્ષિ. કોઈ પ્રકારથી ગૃધિમ, ગૃધિમ એટલે કે લાલચ, લોભ, આ બધું કઈ કરવાની જરૂર જ નથી. કેમ? જો સમજો, આ મંત્ર બહુ અલગ પ્રકારથી છે. અન્ય હોય ને તો લાલચ થાય. જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે આત્મા વા ઇદમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ આત્મા માત્ર જ છે. ઈશ્વર ભાવનયા સર્વમ ત્યક્તમ અતઃ આત્મા એવ ઇદમ. આ બધી વસ્તુ ઈશ્વર ભાવનાથી, એટલે કે આ ઈશ્વર માત્ર છે. અને ઈશ્વર કોણ છે? આત્મા વા ઇદમ સર્વમ. ઈશ્વર ભાવનયા આત્મા વા ઇદમ. આ સર્વ આત્મા માત્ર છે જે ઈશ્વર છે. સર્વમ ત્યક્ત, સર્વનો ત્યાગ થઈ ગયો. જો વિચાર. અને એકવાર સર્વનો ત્યાગ થઈ ગયો પછી પાછું પકડવાનું છે. જો વિચાર. જો એક મજાની વાત, કોઈ પણ ઘર હોય, ઘરમાં કચરો નીકળે છે. જો વિચાર. કચરો નીકળ્યો, કચરો બહાર કાઢ્યો, પછી મારા ઘરમાંથી આટલો કચરો મેં કાઢ્યો, ગૌરવ કરીએ. અને બીજી સવાર જોવા જઈએ કયો કયો કચરો કાઢ્યો. જો વિચાર. જો સમજો બરાબર. અહીં શંકરાચાર્ય બહુ સરસ કહે છે ત્યક્તમ. ઈશ્વર ભાવનાથી જયારે સર્વનો ત્યાગ કરી દીધો, જેનો ત્યાગ કરી દીધો એને પાછા પકડવા જશો તમે? જો વિચાર.
એકવાર કહ્યું કે આ કચરો છે, કચરો છે પછી શું હોય, પછી એના પર વિચાર નહીં કરવાનો હોય. સમજો. અને આપણી બુદ્ધિ ક્યારે એકવાર કચરો કીધો પછી શું છે એનો વિચાર કરે જ નહીં. કેમ? કચરો છે એ છે જ નહીં. ઈશ્વર ભાવના આ સર્વ ઈશ્વર માત્ર જ છે. નામ રૂપ કર્માખ્યમ શું છે જ નહીં. જો સમજો. એટલે કહું ભગવાને પ્રારંભમાં જ કહી દીધું અસત ભાવ ન વિદ્યતે. છે જ નહીં. તમે કોને માટે શિંગડા ભેળવી રહ્યા છો? તમે કોને માટે રડી રહ્યા છો? કોને માટે ટેન્શન કરી રહ્યા? જો વિચારો. આપણે જે ટેન્શન કરી રહ્યા છે, બીપી વધારી રહ્યા છે, ગુસ્સો કરી રહ્યા છે, કોને માટે તમે આ બધું કરો? પેલો કચરો ત્યક્તમ સર્વમેવ. ઈશ્વર ભાવનાથી સર્વનો ત્યાગ થઈ જ ગયો. જેને છોડી દીધું એનું પચ્છું કરવાનું છે પાછું. જો વિચારો. પણ શું કરીએ છીએ આપણે? ગુજરાતી બધી જાત જાતની કહેવત છે, આ સમજવા. આપણી ગુજરાતી ભાષા એટલી બધી સમૃદ્ધ છે. પેલો અંગ્રેજીની ગાંડપણમાં લોકો એ ગુજરાતી ભાષાની જે સુંદરતા છે, સમૃદ્ધિ છે, એ પણ શું છે ગુમાવી જ રહ્યા. જો વિચાર. થૂકેલું ચાટવું. જો આ સમજો. ઈશ્વર ભાવનાથી આત્માવા ઈદમ સર્વમ એકવાર કર્યા પછી પાછું એને શું કરવાનું? છોડી દીધું. ત્યક્તમેવ સર્વમ. પછી મહાગૃધિ કેવું નહીં પડે. જો વિચારો. અને છતાં પણ શ્રુતિ માતા કેવું પડે છે આપણને. ખરેખર આ વાક્ય નિરર્થક જ કહેવાય. મહાગૃધિમ કશ્ચિત ધનમ જે છે એ કહેવાની જરૂર જ નથી, પણ છતાં શ્રુતિ માતા કેવું પડે. કેમ? કારણ કે પેલી સત્ય બુદ્ધિ જતી જ નથી. સત્ય બુદ્ધિની નિવૃત્તિ થતી જ નથી. હું એટલે વારંવાર કહું, ઘડો મિથ્યા છે. એટલે કે માટીને ઘડાનો ભાર લાગતો નથી. માટી ઘડાથી કંટાળી જતી નથી. જો આ સમજો. અને માટીને ઘડાને કારણે બીપી વધતું નથી. કેમ? ઘડો નથી. જો આ સમજો. ઘડો માટી છે. એક વાર ખબર પડી, આપણે જોયું બાદ યોગ્યત્વ પ્રદર્શન, એ બાદ થઈ ગયો. પણ પાછું આપણે ફરી ફરીને પાછું શું કરતા? મારો ભાઈ આમ, મારી બેન આમ, મારા બાપા આમ, મારા પુત્ર. જો વિચાર. પાછું ફરીને આપણે શું ચર્ચા કરી? એ જ સંસારની ચર્ચા. જો વિચારજો. હંમેશા આપણે જે ચર્ચા કરીએ કઈ ચર્ચા છે? નામ રૂપ અને કર્મની જ ચર્ચા. આત્મતત્વની ચર્ચા કે આત્મનું ચિંતન આપણે કરી શકતા જ નથી. કેમ? છોડી દીધું પછી એને પકડવાની જરૂર શું? કચરો એકવાર ગયો ને. એટલા માટે કહું, આજે વૈરાગ્ય પણ સમજતા જ નથી લોકો. એકવાર નક્કી થયું આ દુઃખનું કારણ છે, પછી એને પકડવાની જરૂર નથી. જગત ક્યારેય તમને એવું નથી કહેતું તું મને પ્રેમ કર. આ સમજો, બધું વન વે ટ્રાફિક છે. ક્યારેય એમ નથી કહેતી તું આવીને મને પ્રેમ કર. આંબો એમ નથી કહેતો તું આવીને મને પ્રેમ કર. આપણે બધા શું કરીએ? આ બધાને પ્રેમ કરીએ છે અને પછી એને માટે શું કરતા હોઈએ? રડીએ આપણે જ છે. આંબા પર મોર ન બેઠો તો આંબા રડવાનો નથી. જો વિચાર. આ સમજવાનું છે કે એકવાર વૈરાગ્ય એટલે કે એકવાર આ દુઃખનું કારણ છે, આ મને સુખ આપી શકે એમ નથી, એ નિર્ણય થયા પછી શું થવો જોઈએ? ભૌતિક ત્યાગ કરતા પણ શું છે? માનસિક રીતે છૂટવું જોઈએ. જો એટલે આપણે ઘણી વાર કે આ છૂટતું નથી. જા સમજા. છૂટતું નથી એનો અર્થ શું થાય? પેલી આસક્તિ છે. પેલો ગોળ ફરી ફરીને પાછો ત્યાં જ છે. પેલો ચણા હોય ને, એ ચણો શેકવામાં આવે ત્યારે શું થાય? એ ઉછળીને પાછો કલેડીમાં જ પડે. એમ એક બાજુ કંઈક બધું છોડવાનું છે, પાછો ગોળ ફરીને પાછો ક્યાં આવે? હજુ આવી જ. એક ભાઈ મને કે અમારી પત્ની સાંભળતી નથી. પણ તું કોનું સાંભળે? જા સમજ. તું શાસ્ત્રનું સાંભળે? તું ગુરુનું સાંભળે છે? તું ઈશ્વર ગીતામાં જે કહી રહ્યો સાંભળે છે? તું સાંભળતો નથી. જો વિચાર. શાસ્ત્ર કે છે આ જગત દુઃખનું કારણ છે. ઇન્દ્રિય અર્થે શું વૈરાગ્યમ. આ ઇન્દ્રિયોના વિષયમાં શું હોવો જોઈએ? વૈરાગ્ય હોવો જોઈએ. જો વિચાર. અનભિસ્વંગ પુત્ર દાર ગૃહાદિશુ. પુત્ર દારા, દારા એટલે પત્ની. પુત્ર આદિમાં શું હોવો જોઈએ?
અનભિષ્મ અત્યંત વધારે પડતી આસક્તિ કરવાની જરૂર જ નથી. છતાં આપણે શું કરીએ, આપણી બુદ્ધિ ફરી ફરીને ત્યાં જ આવે. એટલે શંકરાચાર્ય છેલ્લે કે છે ત્યક્તમત આત્મન એવ ઇદમ સર્વમ. આ બધાનો ત્યાગ થઈ ગયો. ત્યાગ થઈ ગયા પછી એને પાછું પકડવાની જરૂર નથી. જો આ સમજો, આ બધું છોડી જ દેવાનું. આ સુખનું કારણ છે જ નહીં. આ ફક્ત જીવન જીવવા આવશ્યક છે. આપણી ભાવના શું હોવી જોઈએ, આ જીવન જીવવા માટે આવશ્યક છે. પણ એ મને સુખી કરશે, જો આ વિચાર, અથવા એ મને દુઃખી કરે છે. આ સુખ કે દુઃખની જે ભાવના છે એ શું છે, એને વ્યક્તિગત કહેવાય. જો અન્ન, આ શરીર માટે અન્ન આવશ્યક છે, પણ હું ખાઈને સુખી થાઉં. આજે તો મજા આવી ગઈ. કેમ? પાઉંભાજી ખાધી. જાસમ એનો અર્થ શું થયો? પાઉંભાજીને આપણે શું માની લીધું? સુખનું કારણ માની. જા, ધન આવશ્યક છે જીવન જીવવા માટે, પણ મારી આમ પેલો હાથમાં નોટ પકડે ને એટલે આમ એનું આમ સુખનું આમ શું થાય, વૃદ્ધિ થતી જાય. જો વિચાર, કાગળિયું જ છે હકીકતમાં, સમજજો. એને પ્રોમિસરી નોટ કહેવાય. પણ એ ધન બુદ્ધિ જે આપણી છે, એ ધનમાં જે સુખ બુદ્ધિ છે આપણને શું કરી રહી છે? દુઃખી કરી રહી છે. આ સમજો, સમજવાનું. એ જે સુખ બુદ્ધિ, ત્યક્તમ એટલે કે એ સુખ બુદ્ધિ નીકળવી જોઈએ. ત્યક્તમ એટલે શું? ભૌતિક રીતે તો કોઈ ત્યાગ કરી શકવાનું જ નથી. આ સમજો. પણ આ મને સુખી કરશે જે સુખ બુદ્ધિ છે, શંકરાચાર્ય શું કહે છે, એ છોડી દેવાની. ત્યક્તમેવ સર્વમ. દરેક વસ્તુમાંથી આપણી બુદ્ધિમાં શું છે? સુખ બુદ્ધિ નીકળવી જોઈએ. કેમ? આત્મન એવ ઇદમ સર્વમ. આ બધું ક્યાંથી ઉત્પન્ન થયું? આત્મામાંથી જ થયું. જો આત્મામાંથી ઉત્પન્ન થયું હોય તો એનું પોતાનું સ્વતંત્ર કોઈ સત્તા સ્ફૂર્તિ છે જ નહીં. આત્મા વા સર્વમે તતઃ. જો બે વસ્તુ છે. જ્યારે આપણી દ્રષ્ટિ ઘડા પર છે ત્યારે કેવું પડે? જો આ સમજો બરાબર. ઘડા પર દ્રષ્ટિ છે ત્યારે કેવું પડે? આ ઘડો કાર્ય છે અને માટી કારણ છે. જો વિચાર. પણ જ્યારે વિવેક વિચાર કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે, ત્યારે ખબર પડે કે ઘડો માટી છે. ઘડો માટી છે એમ કહીને જ્યારે ઘડાનો બાદ કરી દીધો, તો બાદ કર્યા પછી કાર્ય ને કારણ રહેશે? જ્યાં સુધી દ્રષ્ટિ ઘડા પર છે ત્યાં સુધી જ કેવું પડે કે કાર્ય અને કારણ છે. માટી માટી જ છે. માટીમાં કારણ ભાવ છે જ નહીં. જ્યાં સુધી તમે પેલો ઘડો જુઓ છો ત્યાં સુધી જ માટી કારણ છે એમ કેવું પડે. એમ આત્મન એવ સર્વમિદમ. આ બધું ઉત્પન્ન થયું ક્યાંથી? આત્મામાંથી જ ઉત્પન્ન થયું. પણ આત્મા છે ખરો? અરે જગત છે ખરો? નહીં. ઈશાવાસ્ય ઇદગમ સર્વમ. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, જગત છે જ નહીં. જો એટલે કહું, આ સમજદારી જો આવે ને તો પછી છોડવાનું રહેતું નથી. કોને છોડીએ આપણે? હોય ને એનો ત્યાગ થાય. આ સમજો, આ જે ઉપદેશ જે છે એની ઊંચાઈ ઘણી છે. આ સમજો, જે હોય ને એનો ત્યાગ થાય. માટી ઘડાનો ત્યાગ કરી શકે? કેમ? છે જ નહીં. જો વિચારો, કોનો ત્યાગ કરવાનો? છે જ નહીં. આત્માવા ઇદગુમ સર્વમ. જો ભગવાન એ જ કહેતા રહ્યા છે, આ જગતમાં જે કઈ છે અર્જુન, હું માત્ર જ છે, ઈશ્વર માત્ર જ છે, બીજું છે જ નહીં. જો સમજો, કોનો ત્યાગ કરવાનો? કોનો ભાર લાગવાનો? અને છતાં પણ શું કરતા રહીએ? એ ભારે લાગે છે, દુઃખી થતા રહે છે, રાત્રે ઊંઘે નહીં આવે. જો વિચાર. આ સમજો, આપણું મન બુદ્ધિ પણ આપણને કહે છે કે આ જગત છોડીએ નહીં ત્યાં સુધી ઊંઘ આવે નહીં. જો વિચાર. આપણા મન બુદ્ધિ પણ શું કહે છે? આ નામ રૂપ છોડીએ, આ જગત છોડીએ તો જ શું થાય? એનો અર્થ શું થાય? કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે મને ઊંઘનો કંટાળો?
કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે મને ઊંઘ ગમતી નથી? કોઈ પણ વ્યક્તિ ડોક્ટર પાસે જઈને એવું કહી શકે, ડોક્ટર સાહેબ આ ઊંઘથી હું કંટાળી ગયો છું, કંઈક કરો? જો વિચારજો. પણ નિદ્રા પણ આપણને ઉપદેશ કરી રહી છે. શું ઉપદેશ કરે છે? આ બધું શું કરવાનું છે? સૂઈ ગયા પછી વલસાડે નથી, ઘરે નથી, ખાટલોય નથી, શિયાળોય નથી, ઉનાળોય નથી. આ સમજો. વિચાર. ત્યક્તમ. જો વિચાર. ત્યાગે નૈકે અમૃતત્વ માનસુઃ. અચ્છા, તેન ત્યક્તેન પુંજીતા. એટલે શું કહે છે? આ બધાને છોડી દો, ત્યાગ કરી દો. એક જ આત્મબુદ્ધિ જે છે, ઈશ્વર ભાવનયા, એનું જ રક્ષણ કરો. મહાકૃતિ વળી પાછો તું આ નામ રૂપમાં પડતો નહીં, વળી પાછો આ ખટપટમાં પડતો નહીં. તું મહાકૃતિ કારસી. આપણે શું કરીએ પાછું એ જ. જો વિચારજો. અને આ જન્મમાં નહીં, જન્મો જન્મથી આપણે આ જ કરતા આવ્યા. મુશ્કેલી એ છે કે આ જન્મ નહીં, જન્મો જન્મથી શું કરતા આવે? આ જ કરતા આવે આપણે. અને છતાં આપણે પોતાને શું માનીએ? મારા જેવો ડયો કોણ? જો વિચાર. છે જ નહીં. જો આ સમજો. એટલે કે શંકરાચાર્યજી આ છેલ્લે પાછું શું કે છે? સર્વમ આત્મા એવ. આ બધી વસ્તુ આત્મા માત્ર જ છે. અને જો આ બધું આત્મા માત્ર છે તો એનો શું થયો? અતઃ મિથ્યા વિષયમ. આ બધું કેવું છે? મિથ્યા છે. મિથ્યા એટલે કે એનું કોઈ અસ્તિત્વ જ નથી. જો આ સમજો. માટીની દ્રષ્ટિએ ઘડા નામની વસ્તુ છે જ નહીં. પાણીની દ્રષ્ટિએ તરંગ નામની વસ્તુ છે જ નહીં. પાણીને પૂછે તે તરંગ જોયું તો શું કે છે? જો વિચાર. પાણીની દ્રષ્ટિએ તરંગ છે. જેને પાણી દેખાતું એને પૂછે તરંગ દેખાય? જો વિચાર. શક્ય જ નથી. અને એટલે શું કે છે? મિથ્યા વિષયામ. મિથ્યા વિષયામ એટલે કે આ મિથ્યા શબ્દ ગોળ ગોળ જ ફરે છે. બીજી મુશ્કેલી જુઓ. જા સમજો બરાબર. આઈસ્ક્રીમ ભલે મિથ્યા છે, પણ ખાવામાં મજા તો આવે. એનો અર્થ શું થયો? સુખ બુદ્ધિ. જો એટલે હું બંનેમાં ચર્ચા કરી રહું. અસ્તિત્વની પણ ચર્ચા કરવાની છે ને પેલું સુખ બુદ્ધિની પણ ચર્ચા કરવાની. જો આ સમજો. ભલે પાવભાજી વિકારી છે પણ ખાવામાં મજા તો આવે. જા સમજ. અને સુખ બુદ્ધિ કહે. જા સમજ. ભગવાન એક ગીતામાં પણ કહે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. જા સમજ. તમે વિષયો ગ્રહણ નહીં કરશો એટલે વિષયો શું થવાના? પાછા ફરી જશે. જા સમજ. પણ એ વિષયમાં જે સુખ બુદ્ધિ છે, રસવર્જમ, એ રસબુદ્ધિ જે છે એ રસબુદ્ધિ વિના વિષયો પાછા ગયા. એનો અર્થ શું થયો? એ વિષયો પ્રત્યેની જે સુખ બુદ્ધિ છે, રસબુદ્ધિ છે, એ શું થવાની? એ તો રહી જ જવાની. જો સમજો. અને જો સુખ બુદ્ધિ રહી ગઈ તો શું થવાનું? એ ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક તો આપણને અથડાવવાનું જ છે. અને સામે આવ્યું તો શું થવાનું? જો એ સામે આવ્યું તો આપણામાં ના પાડવાની તાકાત નહીં હોય. જો આ સમજજો બરાબર. એટલે હું વારંવાર કહું છું, આઈસ્ક્રીમ એવું નથી કહેતું તું મને ખા. પાવભાજી એમ નથી કહેતી કે હું બહુ સરસ છું. આપણી બુદ્ધિમાં શું છે? એ રસ બુદ્ધિ છે. જો આ સમજ. જેના માથા પર એક પણ વાળ નહીં હોય એ દુકાનમાં જાય, પણ જ્યાં શેમ્પુ વેચાતું હોય એ જગ્યા પર એ જશે? એ કાંસકી શોધવા જશે? જો વિચાર.
એ તેલ શોધવા જશે, એ ચર્ચા કરશે કયું કોપરેલ સારું, કયું શેમ્પુ સારું, એ ચર્ચા કરશે. કેમ? નિષ્પ્રયોજન. જા સમજ. એ વસ્તુ એના માટે શું છે? નિષ્પ્રયોજન, નિરર્થક છે. એમ આ વસ્તુ મને સુખી કરશે, રસબુદ્ધિ જો છે તે વસ્તુ આપણે પકડીએ, પણ આ વસ્તુ મને કોઈ રીતે ઉપયોગી નથી, એ મને સુખી કરી શકે એમ નથી. કેમ? કારણ કે છે જ નહીં. કારણ કે છે જ નહીં. ત્યાં સમજો, જેનું પોતાનું અસ્તિત્વ જ નથી એ તમને સુખી કરવાનું. સમજો. અને એટલે ભગવાન શું કે છે? રસવર્જમ રસોહી અપ્યસહસ્ય. પણ આ રસબુદ્ધિ જો રહી ગઈ તો મિથ્યા છે તો પણ એ પાછો શું કરવાનો? પકડવાનો. આ સમજો. આ બધે આ જ હાલત છે. ભલે ધન મિથ્યા મિથ્યા કરીએ પણ પછી એ જ ધન પાછું શું કરતા હોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ મને એમ પૂછે કે આશ્રમમાં હું જાઉં, ના જ પાડું. કેમ? ઘર 5 માણસનો સંસાર છે, આશ્રમ 500 માણસનો સંસાર છે. 15 વર્ષથી એક જ વાક્ય હું બોલું છું. આ સમજો. જો ઘરમાં એ ડાયો થઈને નહીં રહી શકતો, તમે માનો છો ત્યાં જઈને ડાયો રહેવાનો? એ ઘરમાં જો તમારી સુખ બુદ્ધિ નથી છૂટતી તો આશ્રમમાં જઈને સુખ બુદ્ધિ છૂટવાની છે? વિચારી જો. આ સમજવાનું. ત્યક્તમ સર્વમેવ. આ સુખ મને આપી શકે એમ છે જ નહીં, કારણ કે છે જ નહીં. છતાં એટલે શંકરાચાર્ય છેલ્લે પાછું વાક્ય મૂકવું પડે. મિથ્યા વિષયામ ગૃધિમાકાર્ષી. આ બધો મિથ્યા વિષય છે, એ સુખ આપી શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાને પણ ત્યાં કેવું પડે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય. આ સાધક જે છે એની બુદ્ધિમાંથી પણ ખરેખર આ રસબુદ્ધિ ક્યારે છૂટશે? એનો અર્થ એવો નથી કે વિષયોનો ત્યાગ નથી કરવાનો. વિષયોનો ત્યાગ તો કરવાનો જ છે, વૈરાગ્ય તો કેળવવાનો જ છે, સંન્યાસી તો બનવાનો જ છે. પણ આ બધામાંથી જે બુદ્ધિ, જે રસબુદ્ધિ છે, એ રસબુદ્ધિ જશે ક્યારે? પરમ દ્રષ્ટા નિવર્તતે આત્માવા ઇદમ સર્વમ. આ આત્મબુદ્ધિ જ્યાં સુધી નહીં થાય, બ્રહ્મ બુદ્ધિ જ્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી આ સુખ બુદ્ધિ જતી નથી. જા સમજ. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. જો વિચાર. આમ છેવટે જે ઉપયોગી છે શું છે? આ જ્ઞાન જ ઉપયોગી છે. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે, બ્રહ્મ માત્ર છે, એ જો સ્પષ્ટ થઈ જાય તો પછી આ ત્યાગ કરવો પણ જરૂરી નથી. આ સમજો. જો એટલે કહું, જો વિચારજો. એ જ્ઞાની છે અને વૈરાગી છે. જો આ સમજો. આમાં વિરોધાભાસ છે. એટલા માટે કહું કે કંઈ પણ વાંચીએ ને તેમાંનો વિરોધાભાસ દેખાવો જોઈએ. अपन बाबू બધું જ ચાલે, ये भी ठीक है वो भी ठीक है. જ્ઞાની છે એટલે કે સર્વત્ર એની બ્રહ્મ બુદ્ધિ છે. જો સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ છે તો પછી વૈરાગ્ય કરવાની જરૂર છે જ નહીં. બીજું આત્માવા ઇદમ સર્વમ. સર્વ આત્મા માત્ર છે. કોનાથી વૈરાગ્ય કરવાનો? જો વિચાર. એ કોનો ત્યાગ કરવાનો? ત્યાગ યોગ્ય વસ્તુ છે ખરી? વૈરાગ્ય યોગ્ય વસ્તુ છે ખરી એની દ્રષ્ટિએ? છે જ નહીં. જો સમ કેમ? સર્વત્ર ઈશ્વર બુદ્ધિ છે. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ. એક ઈશ્વર જ છે. કોને છોડવાના તમે? કોનાથી? જ્યાં સુધી નામ રૂપ પર દ્રષ્ટિ છે ત્યાં સુધી વૈરાગ્ય આવશ્યક છે. જ્યાં સુધી સત્ય બુદ્ધિ છે ત્યાં સુધી પેલો વૈરાગ્ય આવશ્યક છે. મિથ્યા વિષયમ. એકવાર આ મિથ્યા છે એટલે કે છે જ નહીં. મા ગૃધિમ કાર્ષી. પછી એ તમને લલચાવે નહીં. જો વિચારો. હુડિયા બાબા તો એટલે સુધી કહેતા આ બધા પુસ્તકો વાંચવા જેવા. બીજું 25 ઓછું વાંચતા રહો ને, આવા બધા પુસ્તકો વાંચો તો તમને ખબર પડે. જયારે પ્રવચનો નહીં હોય, વર્ગો નહીં હોય ત્યારે શું કરવાનું? એ પાછું ચિત્રલેખન અભિયાન લઈને જ બેઠો હોય પાછું.
ઉડિયા બાબા કે જીવન ચરિત્ર વાંચો, તમને ખબર પડે. ઉડિયા બાબા હંમેશા એ કહેતા કે વૈરાગ્ય, ખરો વૈરાગ્ય કોને કહેવાય? કે પેલું જલેબી નામ પડે ને મોઢામાં પાણી નહીં આવે ને તો વૈરાગ્ય કહેવાય. સામે જલેબી હોય અને મનમાં ઈચ્છા નહીં થાય, એમાં સુખ બુદ્ધિ નહીં કરીએ, બે ચાર ખાઈ લઈએ, મજા આવી જાય. જા સમજ. પણ આપણી હાલત તો છે ને, જલેબી નામ પડે ને જ મોઢામાં પાણી આવે. પેલું સામે આવવાની તો વાત પછી છે. જો વિચાર, સામે જલેબી પડી હોય પણ મનમાં શું છે? જો સુખ બુદ્ધિ નહીં હોય તો પછી શું થવાનું? એ હોય તોય ઠીક છે, ન હોય તો પણ શું છે? ઠીક છે. મોઢામાં પાણી આવે જ નહીં. એટલે ઉડિયા બાબા એવું કહેતા કે જલેબી જોઈને મોઢામાં પાણી આવ્યું, એનો અર્થ શું થયો? પેલી રસ બુદ્ધિ છે. જા સમજો. મને બહુ ભાવે માતાજી, એનો અર્થ શું થયો? હજી એમાં શું છે? રસ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે. જો સમજો, આ જગત તમને દુઃખી નથી કરતું. આ જગતમાં તમે જે સુખ બુદ્ધિ કરીને બેઠા છો એ તમને દુઃખી કરે છે. અને એટલા માટે શ્રુતિ માતાએ કહેવું પડે, મા ગૃધિ. જો વિચાર, તેને તેક્તેન ભુંજીતા હા મા ગૃધિમ કશ્ચિત ધનમ. આ લાલચ કરવાની જરૂર નથી, રસબુદ્ધિ કરવાની જરૂર નથી. કેમ? આત્મા વા ઇદમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ આત્મા માત્ર છે. ક્યાંય પણ નામ રૂપ, ક્યાંય પણ કોઈ સુખ બુદ્ધિ કરવાની જરૂર નથી. કોઈ વસ્તુ છોડવાની પણ નથી, કોઈ વસ્તુ પકડવાની પણ નથી. આગળ કઈ હેય ઉપાદેય અભાવાત. કોને પકડવાનું? માટી ઘડાને પકડી શકે? માટી ઘડાનો ત્યાગ કરી શકે? જો વિચાર. આમ આપણને કહેવામાં આવ્યું કે અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વર માત્ર છે. છોડવાનું નથી, પકડવાનું નથી, સુખી થવાનું નથી, દુઃખી થવાનું છે જ નહીં. જો સમજ. એટલે એવા શંકરાચાર્યજી ભાષ્ય લખે આગળ. એવમ આત્મવિદઃ પુત્રાદિ એષણાત્રય સંન્યાસેન આત્મજ્ઞાન નિષ્ઠતયા આત્મા રક્ષિતવ્યઃ ઇતિ એષઃ વેદાર્થઃ અથ ઇતરસ્ય અનાત્મગ્નતયા આત્મગ્રહણાય અશક્તસ્ય ઇદમ ઉપદિશતિ મંત્રઃ કુર્વન્નેવેતિ કુર્વન એવ ઇહ નિવર્તયન એવ કર્માણિ અગ્નિહોત્રાદીની એવં આત્મવિદઃ પુત્રાદિ એષણાત્રય સંન્યાસેન. આ પ્રકારથી જે આત્માને જાણે છે. જા સમજ. જો વિચાર, આ મજાની વસ્તુ છે. આત્મા તો સર્વ જ છે. વાસુદેવ સર્વમિતિ. ગીતાના અમુક વાક્ય છે ને બહુ મજાના છે. વાસુદેવ સર્વમિતિ. જો સાંભળજો, અહીંયા જે કઈ છે સર્વ વાસુદેવ માત્ર છે. પ્રશ્ન ક્યાં છે? ઇતિ મહાત્મા સુદુર્લભ. પણ જાણવા વાળા કેટલા? વાસ્તવિકતા તો આ જ છે કે સર્વમ બ્રહ્મ એવ. એટલે ભગવાન પણ શું કે છે? વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. પણ આ સર્વ બ્રહ્મ માત્ર છે, એ જાણવા વાળા કેટલા? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતે. કોને આત્મતત્વમાં રુચિ? જો વિચાર, કોને ઈશ્વરમાં રુચિ છે? બે પાઠ કરે ને વાત પતી ગઈ. વિચાર,
પણ ઈશ્વર સર્વ છે અને એ ઈશ્વર હું છું સુદુર્લભ. દુર્લભ જ નહીં, ભગવાન શું કે છે? સુદુર્લભ. જો એટલે કહું, આ બધી કથા ચાલે, બધી ભાગવત સપ્તાહ ચાલે, આ ભજન કીર્તન ચાલે, પૂજા પાઠ ચાલે, અને ચંડી હોમ કરે, પેલો હોમ, આ બધું બરાબર જ છે, ખોટું કશું છે ને. પણ બુદ્ધિ આ બધામાં એવી ફસાઈ જાય કે પેલો હું આ ઈશ્વર છું એ શું થઈ જાય? ભૂલાઈ જાય તો ભૂલાયેલું જ છે, એટલે તો જન્મ થયો. એમાં રુચિ જ નથી. જ્ઞાનમાં શું છે? ભગવાન શું કહેવા માંગે છે? આ જ્ઞાનમાં રુચિ છે જ નહીં કોઈને. એક ભાઈ આવતા બંધ થઈ ગયા, આ હવાર પડે શું તમે સર્વ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ જા સમજ. કેમ? કારણ કે એને ખમણ ઢોકળામાં રસ હોય સવારના પોરમાં. જો વિચાર, આપણી બુદ્ધિ આ ખમણ ઢોકળામાંથી શું છે ઉપર ઉઠે જ નહીં. કોઈને પણ કોને 7 થી 8 ટાઈમ જ નથી, તો ખમણ ઢોકળા ખાવાનો ટાઈમ છે ને. અડધો કલાક મિત્રો સાથે મોબાઈલ પર ફોન કરવાનો એનો ટાઈમ છે. વિચાર, સુદુર્લભ એટલે ભગવાન શું કહેવા માંગે છે? આ જ્ઞાન જાણવા વાળા શું છે? દુર્લભ છે. અને જાણવાની રુચિ પણ કેટલા ને, હજારોમાંથી કોક ને શું થાય? ઈચ્છા થાય. અને ઈચ્છા થાય એટલે માનવાનું કે જ્ઞાની થઈ ગયો. આ સમજો, વેદાંતમાં આવે એનો અર્થ એ નથી કે જ્ઞાની બની ગયો. સમજો એટલે શું કે છે? યતતામપી સિદ્ધન, આવા જે પ્રયત્ન કરવા વાળા છે, કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ, કોઈક મારા તત્વને જાણે છે. જા સમજ. પહેલા તો રુચિ થવી જ અલગ વસ્તુ. જો વિચાર, મુમુક્ષુત્વમ, આ મોક્ષ ની ઈચ્છા થવી શું છે? દુર્લભ. દુર્લભમ ત્રયમેવ તત. મનુષ્યત્વમ, આ મનુષ્ય શરીર મળવું જ દુર્લભ છે. એ તો મળી ગયું. મુમુક્ષુત્વમ, મોક્ષ ની ઈચ્છા થવી પણ શું છે? દુર્લભ. કોને આ જગત માંથી છૂટવું? પ્રશ્ન તો ત્યાં છે. જો સમજો, પેલો વેદાંતમાં ત્યારે જ આવે કે જયારે એને આ જગત થી છૂટવું હોય. મોક્ષ ની ઈચ્છા વિના વેદાંત છે જ નહીં. એટલે કહું, બધાને માટે વેદાંત નથી. જેને તેને ઘસડી નહીં લાવવાના. આ સમજો, એને રસ એનું ઘર ચલાવવામાં હોય ને આપણે એમ કઈ ચાલ નહીં તું ગીતા સાંભળવા, પણ એને રસ જ નથી. અધ્યાત્મ વિદ્યા, ભગવદ ગીતા શું છે? અધ્યાત્મ. પણ એને મોક્ષમાં ઈચ્છા જ નથી, તો પછી એને બ્રહ્મ જ્ઞાનમાં ક્યાં ઈચ્છા થવાની? મુમુક્ષુત્વ, જા સમજો, મોક્ષની ઈચ્છા જ કોને છે? પેલો પ્રહલાદજીને હરખ થઈ ગયો, વૈકુંઠ લેકમાંથી પેલું વિમાન લેવા આવ્યો. એટલે પ્રહલાદે શું કીધું? ના ના, કે હું તો પ્રજા પ્રિય રાજા છું, એટલે મારી પ્રજા નહીં, તમારે લેવું પડે. પેલા વિષ્ણુદૂત કે કઈ નહીં ભગવાન, આ તમારા મહેલમાં બેઠા, તમે લઈ આવો, જાઓ. કોણ આવ્યું? કોઈ આવ્યું નહીં. આ સમજો, આ સમજો. પ્રહલાદજી એકલા જ વૈકુંઠમાં જવા કોઈ તૈયાર નથી, તો એને મોક્ષની તો ચર્ચા જ ક્યાંથી કરવાની? વિચાર, આ મનુષ્ય શરીર શાના માટે મળ્યું છે? આ મનુષ્ય શરીરનું પ્રયોજન મોક્ષ છે એ સમજાવતા જ વાળ ધોળા થઈ જાય. સમજો, અક્કલમાં ઉતરતું જ નથી. વિચાર, મોક્ષની ઈચ્છા થાય તો પછી શું છે? આ જ્ઞાનની ઈચ્છા થઈ શકે. આ સમજ, મહાપુરુષ સંશ્રય સગુરુ મેવાભિગત છે. એ પછી મોક્ષ માટે શું કરશે? એ ગુરુ પાસે જશે. આજકાલ તો ગુરુ બનાવવાનો શોખ થઈ ગયો. જા સમજ, ફેશન છે. વિચાર, ગુરુ બનાવવું ફેશન નથી. આ સમજો, ગુરુ શાના માટે છે? સદગુરુ શરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, જન્મ મરણ દેનારું બીજ બળશે નહીં. જા સમજ. આમ નરસિંહ મહેતા આ સદગુરુનું શરણ શાના માટે કે છે? જન્મ મરણનું બીજ જે અજ્ઞાન જે છે એનો શું થયો? આ સદગુરુ પણ શાના માટે છે? આ ભવસાગરમાં પાર કરવા માટે, મોક્ષ માટે. જો વિચાર,
પણ આજે ગુરુને ઉપયોગ શાના માટે કરવાનો હોય? મોક્ષ માટે કરી રહ્યા છે આપણે. જો વિચારો, જેટલા ગુરુઓ બધા એ બધા ગુરુઓ મોક્ષની ચર્ચા કરે છે. જો વિચાર, કેમ? બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. આ સમજો, મોક્ષની ઈચ્છા જ કોને છે? અને મોક્ષની જ ઈચ્છા નથી તો બધી શાસ્ત્ર એના માટે ઉપયોગી છે. સમજ? આમ આ ઉપનિષદ આપણને પહેલા મંત્રમાં તો કહી દે છે. જો વિચાર, ન બંધ ન મોક્ષ, બીજું હોય ને તો બંધન ને મોક્ષ. આત્મા વા ઇદમ સર્વમ. આ પ્રકારથી આત્મવિદ, આત્મા તો સર્વ છે પણ શું હોવું જોઈએ? એ આત્માને જાણવા વાળા. આત્મવિદ પુત્રાદિશનાત્રય સંન્યાસેન આત્મજ્ઞાન નિષ્ઠ થયા. આજે આત્મવિદ જાણે શું કરવાની જરૂર છે? સંન્યાસ દ્વારા પુત્રાદિશનાનો ત્યાગ કરીને સંન્યાસ દ્વારા આત્મારક્ષિતવ્ય ઇતિ એષઃ વેદાર્થ. હું આત્મા છું એનું રક્ષણ કરવા માટે, એટલે કે આ જ્ઞાનનું રક્ષણ. આ સમજો, આત્માની રક્ષણ કરવાની કોઈ જરૂર જ નથી. આ સમજો, એ આત્મજ્ઞાનનું પણ શું કરવું પડે? રક્ષણ કરવું પડે. કાલે મેં સમજાવ્યું એમ, પેલી જ્યોત હોય તો એને શું કરવી પડે? એનું રક્ષણ કરવું પડે. એમ આ આત્મા હું સર્વ છું એ જ્ઞાનના રક્ષણ માટે પણ શાની જરૂર છે? આ સંન્યાસની જરૂર છે. જો એને વિદ્વત સંન્યાસ કહેવામાં આવે. સમજો, યાજ્ઞવલ્ક પણ જે સંન્યાસ ગ્રહણ કરવા માંગતા હતા કયો છે? એ વિદ્વત સંન્યાસ. આત્મજ્ઞાન થયા પછી આ સંન્યાસ એટલે શું છે? આ આત્મબુદ્ધિને શું કરવી પડે? રક્ષા કરવી પડે. રક્ષિતવ્ય સર્વમ આત્મા એવ ઇદમ સ. એને માટે શું કરવું પડે? એ ચિંતન માટે પણ શું કરવું પડે? આ બીજી બધી ખટપટ છોડવી પડે. આ મુશ્કેલ જ છે. બેન મને આવીને કે અમાર ગુરુજી તો હવે સત્સંગ નથી કરતા. તો ગુરુજી શાના માટે હોય? મને તે નથી ખબર પડતી. કેમ નથી કરતા? કે પહેલા તો અમે જતા બહુ સત્સંગ કરતા એમની સાથે. હવે શું થયું? કે ગુરુજી આશ્રમ બનાવે. જા સમજો, એનો અર્થ શું થયો? તમે આશ્રમ બનાવો, કોણ ના પાડે? 24 કલાક તમારી પાસે, પણ સવાર સાંજ તમે સત્સંગ તો કરી શકો કે નહીં? વિચાર, આ મોબાઈલ આવ્યો ને તો બહુ ત્રાસ છે. આ સમજો. અને એમાં ગુરુજીના હાથમાં જો મોબાઈલ આવ્યો ને તો વાત પતી જ ગયા. સમજો, એટલે પૂજ્ય સ્વામીજી અમને કહે કે હું મોબાઈલ એટલે જ મારી પાસે રાખતો નથી. કે ફોન કરવા વાળા તો હજારો રહેવાના જ. જો સમજો, ફોન કરવા વાળા તો હજારો રહેવાના જ છે. અને આટલા બધા ફોન કરવા વાળા હોય ને, જો એમાં ખબર પડી કે ગુરુજી પાસે મોબાઈલ છે, પછી તો શું છે? આ તમે બધા આ મહાત્માઓને પણ જો બધા મોબાઈલ પર જ બેઠેલા. જો સમજો, ક્યારેક તો એને શું કરવું પડે? એને મર્યાદા બનાવવી જ પડે. સત્સંગ તો કરવાનો જ છે, બાકી બીજી પ્રવૃત્તિ કરવાની છે. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રવદિત. લોકો ગુરુજી પાસે શાના માટે જાય છે? આ સંસાર સાગરમાં પેલો બિચારો ડૂબકા ખાતો હોય, એને એમ થાય ગુરુજી પાસે જઈને જરાક બે શાંતિથી સાંભળું, કઈક શાંતિનો અનુભવ કરું, સુખનો અનુભવ કરું. ત્યાં ગયા પછી પણ શું છે? એ જ મારું ને તારું. જો આ સમજો, એ જ ખટપટ પાછી. સમજવાનું. એટલા માટે હું કહું, ઘર તમે જો એમ માનતા હોય કે હું ઘર છોડું અને પછી હું આશ્રમમાં જઈને સુખી થઈ, કોઈ આશ્રમમાં કોઈ સુખ નામની વસ્તુ જ નથી. આમાં કોઈ વ્યક્તિગત વસ્તુ નથી. હકીકત તમને કહું, ઘરમાં રહીને જ કરવાનું છે. આત્મા વા ઇદમ સર્વમ જો છે તો ઘરે રહીને તમે કરી જ શકો. કેમ નહીં કરી શકીએ? આ સમજજો, કે ત્યાં એ જ હાલત છે. એટલે શંકરાચાર્ય શું કે છે? સંન્યાસેન રક્ષિતવ્ય. અને સંન્યાસ કોને કહેવામાં?
જ્ઞેયત્વ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. જેના મન પર રાગ દ્વેષનો પ્રભાવ નથી એ સંન્યાસી. એનો અર્થ શું થયો? ખરેખર સંન્યાસ બાહ્ય છે કે આંતરિક છે? આંતરિક છે. આપણે જો આપણા રાગ દ્વેષના પ્રભાવમાં નહીં આવીએ તો પછી સંન્યાસી. એનો અર્થ શું થયો? ખરેખર સંન્યાસ કયો છે? પોતાના રાગ દ્વેષથી સંન્યાસ છે. ખરેખર વૈરાગ્ય કરવો હોય તો કયો કરવાનો? પોતાના રાગ દ્વેષથી વૈરાગ્ય થવો. પણ આપણી મુશ્કેલી શું છે? દરેક વ્યક્તિ પોતાના રાગ દ્વેષને રાગ કરે છે. પછી આ ભણવા આવે ને ગીતામાં, એટલે રાગ દ્વેષ પ્રત્યે એને શું થઈ જાય? દ્વેષ થઈ જાય. જો આ સમજો હકીકત. પહેલા એને રાગ દ્વેષ પ્રત્યે શું હોય? રાગ હોય. પછી કે આ ઈચ્છા કરવાની નહીં, કામ ક્રોધ છોડો, આ બધું જયારે સાંભળે ને ઉલટું પુલટું, એટલે એના મનમાં પછી શું થઈ જાય? માતાજી મારા મનમાં તો બહુ રાગ દ્વેષ છે. એનો અર્થ શું થાય? હવે રાગ દ્વેષ પ્રત્યે એને શું થઈ ગયો? દ્વેષ થઈ ગયો. તો ભગવાન શું કે છે? યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. રાગ દ્વેષ પ્રત્યે રાગ પણ નહીં, રાગ દ્વેષ પ્રત્યે દ્વેષ પણ નહીં. એટલું જ નહીં, ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તાની ચ ન કાંક્ષતિ. સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ. આ સત્વ, રજ અને ગુણ, આ 3 ગુણ, રજ અને તમ 3 ગુણો જે છે એ ગુણોની પ્રવૃત્તિ થાય એનો પણ એ વિરોધ કરતો નથી. નિવૃત્તાની ચ ન કાંક્ષતિ. એની નિવૃત્તિની પણ શું છે? કોઈ ઈચ્છા જ નથી. કર્મ પ્રત્યે પણ કોઈ દ્વેષ નથી અને કર્મથી છૂટવાની કોઈ ઈચ્છા પણ નથી. આ ગુજવાડા વાળું વાક્ય છે. સંપ્રવૃત્તાની ન દ્વેષ્ટિ. કર્મ પ્રત્યે કોઈ વિરોધ પણ નથી, અથવા તો ગુણ અને પ્રવૃત્તિ, એટલે કે સાત્વિક ગુણ હોય કે તામસિક મનમાં ગુણ આવે, એ તામસિકતા પ્રત્યે પણ એના મનમાં શું છે? દ્વેષ નથી. નિવૃત્તાની ન કાંક્ષતિ. આ ગુણોની નિવૃત્તિની પણ ઈચ્છા કરતો જ નથી. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. બુદ્ધિમાં પ્રકાશ એટલે કે સાત્વિકતા છે, પ્રવૃત્તિમ રાજસિકતા છે, મોહમેવ છે પાંડવ. મોહ તામસિક છે. કેમ? કારણ કે એ મન બુદ્ધિ જે ઉપાધિ છે એના ગુણ છે. હું કોણ છું? નિર્ગુણ, અનાદિત્વાત નિર્ગુણત્વાત. આત્મા કેવો છે? નિર્ગુણ છે. આત્મા કેવો છે? નિષ્ક્રિય છે. વિચાર કુર્વન્નપી ન લિપ્યતે. કોઈ કર્તૃત્વ પણ આત્મામાં નથી, કોઈ ગુણનો પ્રવૃત્તિ પણ આત્મામાં છે. આમ કોઈ પ્રકારની રાગ દ્વેષની ખટપટમાં પડવાની જરૂર નથી. જો સમજો, કારણ કે રાગ દ્વેષમાં જેટલી વિવિધતા છે, એટલે કયા રાગ દ્વેષને તમે સારા કહેશો અને કયા રાગ દ્વેષને તમે ખોટા કહેશો? મને કહો. જો વિચાર. પણ દરેક વ્યક્તિને શું હોય? જો વિચાર. આ જો વાક્ય સાંભળો, જો સમજો. જો આ વાક્ય સાંભળો. આ વ્યક્તિ વાક્ય બોલે ને, એના પર આપણે વિચાર કરીએ તો બહુ મજાની અર્થ નીકળે. ધારો કે તમે આ એક વાક્ય સાંભળો. જો આ સાંભળજો. હું તો મુંબઈથી જેટલી વાર આવું ને, મેકડોનાલ્ડમાં પીઝા ખાઈને જ આવું. જો આ સમજો. જો આ વાક્ય સાંભળો. એનો અર્થ શું થયો? જો વિચાર. રાગ જ છે એમ નહીં, પોતાના રાગ પ્રત્યે ગર્વ છે. તમને ખ્યાલ આવે છે? રાગ છે એમ નહીં, પણ એ રાગ પ્રત્યે પણ એને શું છે? ગર્વ છે. એટલા માટે ભગવાન શું કે છે? યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ.
રાગદ્વેષ કરતો નથી એમ નહીં, રાગદ્વેષ માટે એને શું છે, ગર્વ પણ નથી. જો વિચાર, આપણે કોને માટે ગર્વ લઈએ છીએ? કઈ વસ્તુ માટે આપણે ગર્વ લઈએ છીએ? ભોગ પ્રત્યે ગર્વ છે આપણને. હું મેકડોનાલ્ડમાં પિઝા ખાઉં એનો શું છે, પોતાના ભોગ માટે એને શું છે, ગર્વ છે. ભોગ વૃત્તિ તો છે જ, ભોગની પ્રધાનતા તો છે જ, પણ ભોગ પ્રત્યે પણ એના મનમાં શું છે, અહંકાર છે, અભિમાન છે. જો આ સમજો, ભગવાન ત્યાં સંન્યાસ કોને કે છે? આવા પ્રકારનો શું છે, જ્યાં અભિમાન આવું નથી. જા દરેકને પોતાના પ્રારબ્ધ પ્રમાણે મળતું જ હોય છે, પણ એને માટે શું છે, આવો કોઈ ગર્વ કરવાની જરૂર નથી. યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તાની ચ ન કાંક્ષતિ. આને શું કહેવાય? સંન્યાસ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ઈશ્વર બુદ્ધિની રક્ષા, રક્ષિતવ્ય, એ રક્ષા ક્યારે થઈ શકે? આ સંન્યાસ દ્વારા જ શું કરવાની છે? એ આ ઈશ બુદ્ધિની રક્ષા કરવાની છે. આત્મા રક્ષિતવ્ય એટલે આત્માનું રક્ષણ નથી કરવાનું, આ સમજો. આત્મબુદ્ધિની રક્ષા કરવાની. અને એટલા માટે સંન્યાસ પણ શું છે, આવશ્યક છે. જો એટલે આ નરસિંહ મહેતાનું વાક્ય બધે જ ચાલે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. પણ આપણે સુખે ભજીશું સુખે ભજીશું ને, પેલું સુખ જ નથી આવતું, તકલીફ ત્યાં છે. પછી ભગવાનને ભજવાની તો વાત પછી આવે. જો વિચાર, સુખે ભજીશું ને, પેલા સુખ આવવું જોઈએ ને પછી પેલું ભજવાનું આવે. કેમ? જો વિચાર, માણસ એટલું દુઃખી રહે છે. સ્વામીજી અમને એ જ કે આ બધાને સંસારી કોને કહેવાય? જેને દુઃખી થવાની આદત પડી ગઈ. જો સમજો, એને દરેક બાબતમાં સમસ્યા દેખાય અને દરેક બાબતમાં એ શું હોય, દુઃખી જ હોય. દરેક બાબતની અને દરેક વ્યક્તિ સાથે માથાકૂટ જ ચાલતી હોય. જો વિચાર, પેલો અંદરથી દુઃખી છે એટલે બહાર પણ શું કરતો રહેવાનો? એ જ હું એટલે વારંવાર કહું કે વેદાંત તમને એવું નથી કહેતું કે સુખ દુઃખથી છોડાવીએ, પણ હું દુઃખી છું એ જે તમારો નિર્ણય છે ને, એ છોડાવે છે વેદાંત. આ સમજો, આ સૂક્ષ્મતા સમજો તમે. આપણા બધાનો નિર્ણય શું છે? હું દુઃખી છું. વિચાર, બધું મળ્યા પછી પણ પેલું તો ચાલુ જ છે. સંગીતકારો હોય ને, મોટા મોટા સંગીતકારો, આ શાસ્ત્રીય સંગીત, એ લોકો કોઈ પણ પ્રકારે કોઈ પણ રાગ જયારે ગાતા હોય તો પેલી શ્રુતિ રાખે એ લોકો. હવે તો પેલા શ્રુતિના બોક્સ જ તૈયાર મળે, પેલા મળતા નહીં. તો શું કરે, પેલો એક આસિસ્ટન્ટ હોય, શું કરે, પાછળ પેલો સા પા વગાડતો હોય, અથવા પેટી પર પેલો સા ને પ વગાડતો હોય. અને શ્રુતિના આધારે પછી એ શું કરતો હોય, એ રાગમાં અનેક પ્રકારની વિવિધતા લાવે. આરો અવરો કરે, આલાપ કરે. જો સમજો, એ ગમે એટલો આરો અવરો કરે, એ ગમે એટલો ઉપર જાય પણ પાછો ક્યાં આવે? પેલી શ્રુતિ પર આવે, સા ને પ પર આવે. જા એમ આપણા જીવનમાં પેલી શ્રુતિ ચાલી જ રહી છે. જો સમજો, પેલો એમ્બેસેડર ચલાવતો હતો ને ત્યારે શ્રુતિ ચાલતી હતી, અને સ્કોડા હવે ચલાવે ત્યારે પેલી શ્રુતિ તો ચાલુ જ છે. કઈ શ્રુતિ? હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું. પેલું હું દુઃખી છું છૂટે જ નહીં. વિચાર, બધું મળ્યા પછી પણ શું છે? હું દુઃખી છું. આંખમાં પાણી આવી જ જાય. જો સમજો, વેદાંત શું કે છે? તું દુઃખી નથી, તું આત્મા છે જે ઈશ્વર છે. તું દુઃખી છે જ નહીં. કેમ? તું કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. આવી વાત કરે ને, પણ માતાજી તમે સમજતા નથી, અમને અમારી સમસ્યા તમે સમજતા નથી. ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ, ઈશ્વર તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃદકસ્ય સ્વિદ્ધનમ યત્કિંચિત
જગતમાં જે પણ કઈ છે ઈશ્વર માત્ર જ છે, દુઃખનું કારણ જ નથી. અશોચાનંદ શોચસ્વ. આમ વેદાંત ભણીએ પછી આ હું દુઃખી છું, હું અલ્પ છું, એ શું થવું જોઈએ? એ નીકળવું. એ નીકળતું જ નથી. આ સમજવું. વેદાંત ભણ્યા પછી નહીં, વેદાંત ભણાવ્યા પછી નથી નીકળતું. આ સમજો. વેદાંત ભણે અને વેદાંત ભણાવવાનું શરૂ થાય ને પછી પણ હું દુઃખી છું, હું અલ્પ છું, એ શું છે? જતું જ નથી. એટલે જ નારદજીને કહેવામાં આવ્યું અલ્પે સુખમ નાસ્તે. પ્રારંભ જ ભગવાન કહી કે અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ. આત્મા અલ્પ નથી. યેન સર્વમિદમ તતમ. આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. અલ્પતા આત્મામાં છે જ નહીં. આમ અલ્પતાની બુદ્ધિ, હું દુઃખીની બુદ્ધિ શું છે? નીકળતી જ નથી. આ સમજ. અને જ્યાં સુધી હું દુઃખી નહીં જાય ને ત્યાં સુધી શું કરતા રહેવું પડે? આ શાસ્ત્ર શ્રવણ કરતા રહેવું પડે. એટલે શંકરાચાર્યજી કહે છે આમ સંન્યાસ જે છે એષ્ણાત્રયનો ત્યાગ કરીને સંન્યાસ દ્વારા આ હું પૂર્ણ આત્મા છું, હું ઈશ્વર છું, એ બુદ્ધિની શું કરવી પડે? રક્ષા કરવી પડે. રક્ષિતવ્ય. જો આ સમજ. અથ ઈતરસ્ય અનાત્મજ્ઞતયા આત્મગ્રહણાય અશક્તસ્ય. પણ આ પ્રકારથી જેની બુદ્ધિ આ ગ્રહણ કરવા સમર્થ નથી. જો ગીતામાં 12મા અધ્યાયમાં ભગવાન આ જ કરે છે. અભ્યાસે પે સમર્થોસી. મત કર્મ કુર. ગીતામાં એ જ છે. આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યા પછી યાવાનર્થ ઉદપાને સંપ્લુતોદ સર્વત તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. જેણે આત્માને બ્રહ્મ સ્વરૂપ જાણી લીધો છે એને માટે કર્મ કેવા છે? નિરર્થક છે. કોઈ પ્રયોજન નથી. જાસન. પણ જેને સમજાતું નથી એને માટે પછી શું કરવું પડે? કર્મણી એવ તવ અધિકાર. જે બુદ્ધિ આ આત્મજ્ઞાન ગ્રહણ કરવા સમર્થ નથી, ઈ તરસ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? ઈ તરસ છે. જેની બુદ્ધિ હજી આત્મજ્ઞાન ગ્રહણ કરવા સમર્થ બની નથી. કેમ? અનાત્મજ્ઞ થયા. વિચાર. આ અનાત્મજ્ઞ થયા. જો આ સમજો. દરેક શબ્દ શંકરાચાર્ય છે જે લખે ને એ સીધો અર્થ કરીએ ને તો ગોટાળા છે. અનાત્મજ્ઞતયા. જો હિન્દી વાંચો. હિન્દી મજાનું હશે. અનાત્મજ્ઞતયા એટલે એમણે શું કીધું? आत्म तत्व का ग्रहण करने में असमर्थ अनात्मज्ञ पुरुष. એને અનાત્મજ્ઞ જ લખી દીધું. જો આ સમજો. અનુવાદ જ નથી કર્યો. આત્મા की रक्षा करनी चाहिए. અનાત આપણે શબ્દ કયો વાપરીએ છીએ? અનાત્મજ્ઞ. જો વિચાર. એ બે અર્થ થાય. આ સમજ. અનાત્મજ્ઞ જે છે એના બે અર્થ થઈ શકે. આત્મજ્ઞ એટલે કે જે આત્માને જાણે છે. ન અનાત્મજ્ઞ એટલે શું થયો? જે આત્માને જાણતો નથી. આ એક અર્થ. જો એટલે કહું સંસ્કૃત કેમ જરૂર પડે? આ સમાસ છે. આત્માનં જાનાતિ ઇતિ આત્મજ્ઞ. ન જાનાતી અનાત્મજ્ઞ. આ એક અર્થ થયો. એટલે વ્યાકરણની દ્રષ્ટિએ અર્થમાં કોઈ દોષ નથી. જો સમજવા. બીજો અર્થ જો. ન આત્મા અનાત્મા. ન આત્મા અનાત્મા.
અનાત્મા અનાત્માનં જાનાતિ ઇતિ અનાત્મજ્ઞ. ફરક દેખાય કે નહીં દેખાય? ચા પીને જ આવવાનું. ન આત્મા અનાત્મા. જે અનાત્મા છે એને જાણે છે. દેહ હું છું, મન હું છું, બુદ્ધિ હું છું. આમ અનાત્મામાં જેની શું છે? આત્મબુદ્ધિ છે. અનાત્મજ્ઞનો અર્થ શું થાય? અનાત્મામાં એ શું કરે છે? જેની આત્મબુદ્ધિ, સત્ય બુદ્ધિ, સુખ બુદ્ધિ છે. દેખાયો ફરક? આત્માને જાણતો નથી એમ નહીં. અનાત્મામાં જેની અહમ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, સત્ય બુદ્ધિ છે, એને શું કહેવાય? અનાત્મજ્ઞ. શંકર ભાષ્ય વ્યાકરણ વગર અઘરું જ છે. એટલે અમે જયારે ભણ્યા ને, રોજનો એક વર્ગ અમારો સંસ્કૃતનો હોય, અને સંસ્કૃતનો હોય એમ નહીં. ગુરુજી આચાર્ય પાકું કરી લે કે અમે પાકું કરીએ. આ સમજ, પાકું કરો એમ નહીં, એ પાકું કરે કે અમે પાકું કર્યું કે નહીં. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કે 3 વર્ષનો કોર્સ એ રિગરસ કોર્સ છે. આ સમજ, રિગરસ એટલે શું છે? એ તમને નવરા પડવા નહીં દે. અહીંના કોલેજ જેવું નથી જઈને વડાપાઉં ખાય આવે. સમજ? આમ અનાત્મજ્ઞ એટલે કે જેને અનાત્મામાં આત્મબુદ્ધિ કરી છે, અનાત્મામાં સુખ જુએ છે, અનાત્મામાં એને મહત્વ બુદ્ધિ છે, રસ બુદ્ધિ છે, સત્ય બુદ્ધિ છે. જો સમજો, જો કારણ કે આપણી સમસ્યા કઈ છે? ઈદમ શરીરમ. ભગવાન જયારે ક્ષેત્રની ચર્ચા કરી રહ્યા છે, ક્ષેત્ર એટલે કે જે વિકારી છે, દુઃખ સ્વરૂપ છે, તો સંપૂર્ણ જગત ક્ષેત્ર જ છે. જો સમજો, પણ ભગવાન પ્રારંભ ક્યાંથી કરે છે? ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. કેમ? કારણ કે આ જગતને તો આપણે ક્ષેત્ર માનીએ જ છે, આ જગતને તો આપણે જડ માનીએ જ છે. પણ જે અનાત્મા શરીર છે એને આપણે શું માનીએ છીએ? આત્મબુદ્ધિ કરીને બેઠા. હું બુદ્ધિ છે ત્યાં અહમ બુદ્ધિ છે, દેહાત્મ બુદ્ધિ કરીને બેઠા છે. એટલે ભગવાને શું કેવું પડ્યું? ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ શરીર એટલે શું છે? શરીર એટલે ખાલી સ્થૂળ શરીર નહીં લેવાનું, તત્વબોધમાં ભણી ગયા આપણે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. આ શરીર શું છે? ક્ષેત્ર છે. અર્જુન, ક્ષેત્ર છે એનો અર્થ શું થયો? એ વિષય છે, વિકારી છે. ક્ષેત્ર છે એનો અર્થ શું થયો? એ કેવું છે? મિથ્યા છે, સત્ય નથી. આમ અનાત્મા, આ અનાત્મા જે છે, આ શરીર જે આત્મા નથી, એમાં એને શું કરી છે? આત્મબુદ્ધિ કરી. એટલે શંકરાચાર્ય શું કે છે? અનાત્મામાં જે આત્મબુદ્ધિ કરીને બેઠો છે, એટલે કે જેની દ્રષ્ટિ અનાત્મા પર છે, આત્મા પર એની દ્રષ્ટિ જતી નથી. ઈતરસ છે એ બીજા જે છે, ઈતરસ છે એટલે કે આવા જે બીજા છે, જે અનાત્મામાં જ હજી બેઠો છે, અનાત્મામાં જ અહમ બુદ્ધિ કરીને બેઠો છે. એટલું જ નહીં, જ્યારે અનાત્મામાં અહમ બુદ્ધિ, જો સમજો આ અર્થ મેં કેમ કર્યો, અનાત્મામાં અહમ બુદ્ધિ હોવાને કારણે આત્મગ્રહણ અશક્તસ્ય. ખ્યાલ આવી ગયો? બીજો અર્થ કેમ લેવો પડે સમાસનો? કારણ કે અનાત્મામાં એટલી બધી દ્રઢ બુદ્ધિ છે એની, અનાત્મામાં એટલો બધો અહમ ભાવ છે કે આત્મગ્રહણ કરવા માટે કેવો બની ગયો? અશક્ત. એ આત્મગ્રહણ કરી શકતો જ નથી. જો એટલે કહું, વેદાંત બધાને માટે છે જ નહીં. કારણ કે આત્મામાં કોને રુચિ છે? ઈશ્વરમાં કોને રુચિ છે? કોણ એ આત્માને જાણવા માંગે હશે? હવે આત્મા અજરામર જો હવે હું આત્મા, બ્રહ્મ અને ઈશ્વર બોલો આવતો બંધ થઈ જાય. જો સમજ, એટલે શંકરાચાર્ય શું કે છે? આત્મગ્રહણ અશક્તસ્ય ઇદમ ઉપદિશતિ મંત્ર.
જેની અનાત્મામાં દ્રઢ બુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે, અનાત્માને જે સર્વ માની રહ્યો છે, એને માટે શ્રુતિ માતા શું કરે છે? હવે આ બીજો ઉપદેશ કરે છે. ઉપદિશતી મંત્ર, મંત્ર એટલે શ્રુતિ માતા. શ્રુતિ માતા શું કરી રહ્યા છે? આ એક બીજો મંત્ર આપી રહ્યા છે. કુર્વન એવ ઇહ કર્માણી. એને કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી. ઇહ એટલે આ મનુષ્ય શરીરમાં એને અવશ્ય કર્મ કરવા જ જોઈએ. જા સમજ. જેણે આત્મા બ્રહ્મ છે જાણી લીધું છે, એ આત્મા બ્રહ્મ છે એ બુદ્ધિની રક્ષા કરવા માટે એ સંન્યાસ ગ્રહણ કરે. પણ જે હજી અનાત્મામાં જ આત્મા બુદ્ધિને સુખ બુદ્ધિ કરીને બેઠો છે, હજી એના અનાત્મામાં રસ બુદ્ધિ છે, એને શું કરવું જોઈએ? કુર્વન એવ ઇહ કર્માણી. એવ એટલે ભારપૂર્વક કે છે. આપણે જ એવો શબ્દ વાપરે. અવશ્ય અવશ્ય એને કર્મ શું છે? કરવા જ જોઈએ. આગળ આપણે કાલે જોઈએ. આપણા વર્ગો અહીંયા 14 સવાર સુધી રહે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ